કે એક તો અગાધ અને બીજું સમુદ્ર જેવું ઊંડું અને બીજું વિશાળ. તો જેમ આપણે આગળ વિશાળતાની વાત કરી કે સાંઈ બાબાને માને બધા સાંઈ બાબાને માને, પણ સાંઈ બાબાની વાત કોઈ માનતા એટલા માટે દુઃખી થાય. એટલે જ દુઃખી થાય માણસો. જે સાંઈ બાબાની વાત સમજી ગયા એ તો પરમાનંદ માર્યા, તેને આ સંસારના ભય કે શોખ હેરાન નહીં કરી શક્યા, પણ પાછા સંસારમાં લોપાઈને ખોટા કામ તરફ જાય. એટલા માટે માણસોને દુઃખો મળે. ને તો આનું ચરિત્ર તો વિશાળ છે. કે વિશાળતા કોને કહેવાય? કે સમુદ્રને જેવી વિશાળતા. એ ઊંડો પણ તેટલો જ અને વિશાળ પણ તેટલો જ. કે કચરો, કૂટો, નાળાનું પાણી કે ગંગાનું પાણી એ બધાને કમાવતો રહે. જો જેનું દિલ વિશાળ હોય સમુદ્ર જેવું, એ કોઈ પણ દિવસ ભેદભાવ રાખતો નથી. પહેલા ધ્યાનથી સાંભળજો. એ કોઈ પણ દિવસ ભેદભાવ નહીં રાખે કે આ મારો છે ને આ પારકો છે. કારણ કે જે જીને માને એવો તે થાય. એટલે સાંઈ બાબાને જો માને તો એનું દિલ વિશાળ હોવું જોઈએ. નહીં તો પૈસા લાખો રૂપિયા હોય પણ ટાળવાનું મન નહીં થાય તો જાણવાનું કે એમાં ભક્તિ નથી. કારણ કે સાંઈ બાબા શિરડીની અંદર જઈને પહેલા દક્ષિણા જ માંગતા. બાબાને ખબર હતી કે મારો ભક્ત તેના ત્યાગ વૃત્તિ માટે તૈયાર છે કે કેમ, અને ત્યાગ વૃત્તિ કદાચ કરી પણ નાખે પછી અંદરથી જાત જાતના વિચાર લાગે તો તે દાન પર પણ ચોકડી લાગી જાય. સાંઈ બાબા શિરડીની અંદર ભક્તો પર દક્ષિણા માંગતા અને ત્યાં રાધા કૃષ્ણ માઈ. નામ કેટલું સરસ કે રાધા કૃષ્ણ માઈ. એમની પાસે મોકલાવી દેતા, ચેક કરી લેતા પેલા દક્ષિણા માંગીને કે આ ત્યાગની વૃત્તિ માટે તત્પર છે કે કેમ. અને કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કાંચન અને કામિની, બધા ધ્યાનથી સાંભળજો. જેને આવા શોખ હોય તેની આ વાતો છે કે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કાંચન અને કામિની આ બે વિઘ્નરૂપ, મોટા વિઘ્નરૂપ ગણેલા છે. જેની અંદર આવા દુર્ગુણો હોય તેની ભક્તિ વધી શકતી નથી. આ સનાતન વાત છે. તેની ભક્તિ વધી શકતી નથી. તો એ ચેક કરવા માટે બાબા પહેલા દક્ષિણા માંગતા કે આનેમાં ધનનો લોભ છે કે કેમ. જો ધનનો લોભ હોય તો ચરિત્રની અંદર ઉદાહરણો છે કે મેં બાબા પાસે પૈસા નહીં અપાય ને પગે નહીં પડા, પણ જેવા શિરડીમાં જાય એટલે પગે પડવાનું મન થઈ જાય. આવું આનું દિવ્ય કીધો ભાઈ, એની અંદર એટલી દિવ્યતા હતી. તો એ ચેક કરવા માટે બાબા પહેલા દક્ષિણા માંગતા અને પછી દક્ષિણા આપે એટલે એમને એ રાધાકૃષ્ણ માય બધી સંસ્થાની વ્યવસ્થા કરતી. જે તે સમયે બાબા પાસે બધા ભક્તો આવતા તો એ બાઈ બધા ભક્તો માટે ચા પાણી, નાસ્તા પાણી કે રસોઈ બનાવીને જમાડતા. એ બાઈ એટલી એ વિધવા બાઈ હતી પણ સુંદર હતી. પણ જ્યારે એમની પાસે એટલા માટે મોકલાવતા કે તેમાં પણ એની અંદર ગલત ભાવો છે કે કેમ એ ચેક કરી લેતા. અને ત્યાંથી એ ભક્ત બાબા પાસે આવે એટલે વાંચી લેતા કે એની અંદર કાંચન કે કામિનીનો મોહ છે કે કેમ. તો તે હિસાબે આશીર્વાદ આપતા અને પછી ભક્તોની ભક્તિ વધતી. આધ્યાત્મિકતામાં એ આગળ જતો અને જે લોભથી ખરડાયેલા રહેતા, મોહથી ખરડાયેલા રહેતા, તેને પણ આપણે બે હાથવાળા છે તો પણ આપણને ખબર પડી જાય કે આના ચહેરા પર આનંદ નથી. હમણાં આપણી સામે બેઠેલો છે એ બધાથી મુક્ત છે, એટલા માટે એને પર આનંદ છે. ત્યારે આટલા છોકરાગણ બેહેલા છે, આના જેટલા આનંદ છે કોઈ પર? કારણ કે આને ની કાંચન હાથે લાગે, ની કામિની હાથે લાગે, ની ભેગું કરવા હાથે લાગે એટલે આનંદમાં છે. તો આવી વૃત્તિ બાબાની હતી. એટલા માટે પરમાનંદની સ્થિતિ કહેવાય. તો આને સ્થિતિ કહેવાય. પણ આપણે બધા આને નામ લે એટલે એને બી ઉત્સાહ આવી જાય. કારણ કે જીવે છે પણ કોઈનું તો
આપણું ને જો આ દુનિયાની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની, ગાંડો માણસ ગમે એટલો ગાંડો હોય પણ એ પોતાના માથામાં પથ્થર મારતો નથી. એ કોઈ દિવસ પોતાના માથામાં પથ્થર, કારણ કે એ ગાંડાને ખબર હોય લોકોને પથ્થર મારે, બાકી પોતાને માથામાં થોડો મારે. ખરેખર જો ગાંડો હોય તો પોતાના માથામાં પણ મારવું જોઈએ, પણ એને એટલી ખબર છે કે આ પથ્થર મને લાગે ને એ મને નુકસાન થાય. એવી રીતે આ ભક્તને જે સમસ્યા હશે પણ એ ગાંડો નથી, કોઈક ને કોઈક પૂર્વજન્મનો પુણ્યશાળી આત્મા હશે. એટલા માટે આ વ્યાસપીઠ પરથી કેમ કે કોઈએ પણ ફૂલ નહીં ચડાવેલા એટલા આને ચડાવેલા. અને ઘણી વાર આને માટે કહેવું પડે કે જેમ કુદરતનું એક સંવિધાન છે, વારંવાર આ વાતો આને માટે કહેવી પડે. હું કામ? કારણ કે બધા જેને પણ છે તે પણ બધા નિરાશામાં રહે, એટલા માટે આ બધી વાતો કહેવું પડે. ચહેરા પર હંમેશા પ્રસન્નતા જ હોવી જોઈએ, તે બધાને ગમે. તો આની વાતો તો એટલા માટે કહેવું પડે કે એકવાર રાત્રે 1:30 વાગ્યાના સુમારે મેં 2 વ્હીલર લઈને વાપીથી મારા મિત્રને મૂકીને નાના કોંડાના રસ્તે આવતો હતો અને રાત્રે 1:30 વાગે અહીંયા ગેરેજ છે ત્યાં મને મળ્યો. પણ મારો અવાજે પારખી જાય, સાંજે પણ. એટલે મેં એને બૂમ મારી કે જેથી રાતના ક્યાં ફરે, એટલે એને જાણ્યો કે આ જ છે મને મારે એમ કરીને ભર ચોમાહામાં ત્યાં ખેતરોમાં આટલું પાણી હશે તેમાંથી નાખો ઘેરે. આપણા છોકરા ખાલી ને ખાલી ચોમાહામાં ઉઠલા પરથી નીચે નહીં ઉતરે, અને આ રાતના સમયે આટલા પાણીમાંથી ચંપલ તો હોય નહીં પગમાં, તો આવુંમાંથી પણ એ પાણીની રક્ષા કોણ કરે? ભગવાન. તો કુદરતે સંવિધાન નક્કી કરેલું કે આવા જે હોય તો તેને આ જગતના જીવો પણ હેરાન કરી શકતા નથી. એટલા માટે આને માટે ઘણી વાર કહ્યું કે આને 2-3 કૂતરાઓ પણ કરી દેલા. જો આજે પણ ઈશારો કરે કૂતરા કરી દેલા, સમયાંતરે આનું જે કૂતરાને લાગ્યું અને કૂતરા મરી ગયા, બાકી આને થોડું નહીં સમયાંતરે આનું ઝેર કૂતરાને લાગ્યું હોય એટલે તે મરી ગયા છે, બાકી આને કંઈ પણ નથી. આ વસ્તુ એટલા માટે કહેવાય કે ભગવાન બધાનો દેવી છે. તો ખાલી એક વાતમાંથી અને આને સાંઈ કથા કહેવાય, કે બાબાએ આવા દરેક જીવો પર પ્રેમ રાખીને આ જીવનને, તો કોઈ પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ માણસોને સામાન્ય માનવાની જરૂર નથી. તેમાંથી પણ તમને કંઈક ને કંઈક શીખવાનું મળે. દરેક જીવોમાં પોતાની અંદર કંઈ ને કંઈક લાક્ષણિકતાઓ હોય જ, પણ તેને ખાલી બહાર કાઢવાની જરૂર છે. જો ભગવાનની વાતો માટે કંઈ તૈયારી કરવાની જરૂર રહેતી નથી, એ તો સ્વતઃ પ્રગટ થયા કરે. અને કોઈ વાર સંગીતવાળાએ મને એમ કહે કે અમને તો ચાન્સ ભજનનો નહીં મળે, પણ કથાનો પ્રવાહ જ્યારે ચાલે તો ત્યારે સ્વતઃ અંદરથી આ બધી વસ્તુઓ નીકળ્યા જ કરે. અને નીકળ્યા કરે અને કદાચ શ્રોતાને થાય કે નહીં થાય કે સાંભળ્યા કરીએ, પણ આ એક જ્યારે સારી વસ્તુ ઉદ્ભવતી હોય, અમૃત જ્યારે નીકળતું હોય, તો ત્યારે પીનારાએ પણ એ સરસ રીતે યાદ કરવું જોઈએ, તો જ એની અંદર ઉતરી જાય, એ સરળ રીતે ઉતરી જાય. તો કેવી આ સાંઈ બાબાની અનેક માણસોના પાપને દૂર કરનારી, માણસોના થાકને પણ દૂર કરનારી, માણસોના સંશયને મટાવવા વાળી આ બધી ભગવાનની કથાઓ છે. અને એમાં એક વાત કદાચ ભૂલાઈ જાય ત્યાંથી બીજી કથા પ્રગટે, બીજી પરથી ત્રીજી પર જાય, પણ ફરીને પાછી ત્યાં જ આવે. એટલે કોઈ વાર ચેપ્ટર જો આની અંદર માણસ એટલા રંગાઈ ગયેલા હોય કે કયા ચેપ્ટરો કોઈ વાર માણસને ભૂલાઈ પણ જાય. એટલે કોઈક વાર એવું પણ થાય કે એ વાત અધૂરી પણ રહી ગયેલી એને વિરામ આપવો પડે. તો શ્રોતાજનોનો એ નિયમ બને કે એમણે પણ વક્તાને યાદ કરાવવું. કારણ કે ભક્તિમાં માણસો જ્યારે ડૂબી જાય
તો ત્યારે વાતો આ સંસારને માણસ ભૂલી જાય તો